મોરબીમાં વ્યાજખોરો, ભૂમાફિયાઓ અને લુખ્ખા તત્વોનો ત્રાસ. પીડિત પરિવારોએ પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજભાઈ પનેરાની આગેવાનીમાં ડીવાયએસપીને કરી રજૂઆત. મોરબીમાં 2 દિવસ પહેલાં ડીવાયએસપી જે.એમ. આલ દ્વારા મીડિયાના માધ્યમથી વ્યાજખોરોનો ભોગ બનેલા પીડિતોને નિર્ભય બની અને કાયદાકીય કાર્યવાહી કરવા માટે આગળ આવવા અપીલ કરી હતી. આ અપીલની અસર જબરજસ્ત જોવા મળી રહી છે. આજરોજ પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજભાઈ પનારા અને અન્ય આગેવાનોની આગેવાનીમાં વ્યાજખોરો, જમીન માફિયા અને હની ટ્રેપ અને લુખ્ખા તત્વોનો ત્રાસ સહન કરી રહેલા અનેક પરિવારો મોરબી ડીવાયએસપી કચેરી ખાતે ન્યાયની આશા સાથે ઉમટી પડ્યા હતા અને રજૂઆતનો મારો ચલાવ્યો હતો. જેમાં રજૂઆત કરવામાં આવેલા પીડિતોમાં એક વૃદ્ધનો કિસ્સો ભારે આઘાતજનક હતો. આ પીડિતે બીમાર માતાની સારવાર માટે લીધેલા 2.5 લાખ રૂપિયા બદલામાં જમીન ભૂમાફિયાઓ દ્વારા 11 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડી 2.5 લાખ રૂપિયા પરત ચૂકવી દીધા હોવા છતાં તેમની 11 કરોડ રૂપિયાની કિંમતી જમીનનો સોદાખત કરાવી લેવામાં આવ્યો હતો અને જમીન હજુ સુધી પરત આપવામાં આવી નથી. અગાઉ પોલીસ મથકે અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી, પરંતુ આજે ડીવાયએસપીએ તેમને સાંભળીને પોલીસ ચોપડે ફરિયાદ નોંધની ન્યાય આપવાની ખાતરી આપી છે. ડીવાયએસપી જે.એમ. આલે મનોજ પનારા સહિતના આગેવાનો અને તમામ પીડિતોની રજૂઆત ખૂબ જ અભિગમ સાથે સાંભળી હતી. તેમણે ખાતરી આપી છે કે જે લોકો ફરિયાદ બાકી છે તે તમામની એફઆરઆઈ નોંધ લેવામાં આવશે અને પીડિતોને ન્યાય અપાશે. પોલીસ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં અસામાજિક તત્વો અને કડક મેસેજ આપ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. મોરબીનો અવાજ ન્યૂઝ મોરબી. જે રીતે ડીવાયએસપી સાહેબે 2 દી પહેલાં મીડિયાના માધ્યમથી મોરબીની જનતાને અપીલ કરેલી હતી કે જે લોકો પીડિત હોય અને ગુંડાઓ, લુખ્ખાઓ, વ્યાજખોરો હેરાન કરતા હોય અને કોઈની ફરિયાદો લેવાની ન હોય, કોઈના ડરના કારણે, કોઈ બીજા વિષયોના કારણે, એવા લોકો આવીને અમને મળી શકે છે. તો આજે મોટા પ્રમાણમાં પીડિત પરિવારો ને લઈ અને અમે ડીવાયએસપી સાહેબ આલ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. આલ સાહેબે ખૂબ સારી રીતે બધાની રજૂઆત સાંભળી છે અને ખૂબ પોઝિટિવ રીતે અમને જવાબ આપ્યો છે કે જે પણ ફરિયાદો બાકી કરવાની છે એ ફરિયાદો પણ લઈ લેવામાં આવશે અને જેટલા પણ પીડિત પરિવારો છે એને ન્યાય આપવામાં આવશે. આજે વ્યાજખોરીમાં ઘણા લોકોની કાર પચાવી લીધી હતી, ઘણાના પ્લોટ પચાવી લીધા છે, ખેતરો પચાવી લીધા છે, એ રજૂઆત થઈ છે. એક એવી ટોળકી છે કે જે વેપારીઓ સાથે ફ્રોડ કરી રહી છે, તો એ પણ રજૂઆત થઈ છે. 1-2 આત્મહત્યાના બનાવો છે, જે યુવાનોએ આત્મહત્યા કરી હતી એના પરિવારોને ન્યાય મળે એની વાત થઈ છે. સાયબર ફ્રોડ થયા છે એની પણ આજે વાત થઈ છે અને વ્યાજખોરીના ખાસ કરી અને જે જગ્યાએ રોમિયોગીરી થઈ રહી છે એની પ્લેસ અને એવા રોડ રસ્તાઓની પણ વાત થઈ છે કે ત્યાં આવા રોમિયોગીરી કરતા લોકો ઉપર પણ કાયદાનું ભાન થાય અને પોલીસ કડક હાથે કામ લે. અલ્ટિમેટલી બધા જ વિષયોની ચર્ચા જે સમાજને નડતા છે, એ પછી લુખ્ખાગીરી હોય, દાદાગીરી હોય, કબજાખોરી હોય કે પછી હની ટ્રેપરો હોય, આ પ્રકારના જે તત્વો છે એની સામે મોરબી જિલ્લામાં અને મોરબી શહેરમાં તંત્ર તાકાતથી કામ કરે એવી અમે રજૂઆત કરી છે. ને મને વિશ્વાસ છે કે અધિકારી તરીકે આલ સાહેબ આવા તત્વોને કાયદાનું ભાન કરાવશે અને એમના જ શબ્દમાં કહીએ તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ વાતને સાચા અર્થમાં પોલીસ સાર્થક કરે. કોઈ પણ નેતાની, કોઈ પણ અધિકારીને કે કોઈ પણ આગેવાનની ભલામણને રાખ્યા વગર એ કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મનો માણસ હોય એ જો ગુનેગાર હોય તો એને છોડવો ન જોઈએ, એની ઉપર કાયદાનો સકંજો આવવો જોઈએ એવી અમારી આજે માંગણી છે. અને કોઈ નેતા, ખાસ કરીને સરકાર અને સરકારની પાર્ટીના જે લીડરો છે એ કોઈ પણ ગુનેગારને ન બચાવે એવી અમે આજે રજૂઆત કરી છે. કેટલી રજૂઆત કરી અત્યારે લગભગ 7 થી 8 લોકો આવ્યા હતા અમારી સાથે અને બાકીના જે લોકો આવી નથી શક્યા એને આલ સાહેબે એવું કીધું છે, ડીવાયએસપી સાહેબે, કે પર્સનલી ગમે ત્યારે સમય લઈને મોકલજો, તમામને ન્યાય મળશે. અને અમે ન્યાય માટે જ અહીંયા બેઠા છે અને અમને પણ વિશ્વાસ છે મોરબી એસપી સાહેબ ઉપર અને ડીવાયએસપી આલ સાહેબ ઉપર કે અમને ન્યાય અપાવશે. કઈ અરજી હતી? અલગ અલગ છે કે કબજાખોરી છે, કોઈ વ્યાજમાં છે, કોઈ આત્મહત્યામાં ન્યાય નથી મળ્યો, કોઈ આ ટોળકી બનાવીને જે ફ્રોડ કરી રહી છે વેપારી સાથે, આ પ્રકારની છેડતીની વાત છે. આ પ્રકારના જે બાબતો છે, એક સોદાખત જમીનનું કરોડો રૂપિયાની કરાવી લીધું છે અને હજી સુધી પોલીસે એફઆઈઆર નથી લીધી. આ પ્રકારની રજૂઆતો અમે કરેલી છે. કેટલા સમયમાં તમને ફરિયાદ કરવાનું કીધું છે? અમને આજે જ 1-2 ફરિયાદોનું તો જે ડિવિઝનમાં છે એમાં અધિકારીએ કીધું છે કે અત્યારે તમે એ ડિવિઝનમાં જાઓ કે બી ડિવિઝનમાં જઈને કરો અને બાકીની જે ફરિયાદો છે એ આવતા દિવસોમાં ફરિયાદીઓ પોતાના લાગતા પોલીસ સ્ટેશનમાં જઈ
અને ફરિયાદ કરશે અને જ્યાં જ્યાં અટકશે ત્યાં અધિકારીને જાણ કરવાની અમને બાંહેધરી આપી છે. મનસુખભાઈ લાલજીભાઈ મારું નામ છે. ખોરાડા મારું ગામ છે. મેં માજી હાટું 2.5 લાખ રૂપિયા લીધા હતા. અક્ષયભાઈ મને લેવડાવ્યા હતા કિશોરભાઈ ચાવડા પાસેથી. એ 1 વર્ષ પહેલાં લીધા હતા મેં માજીની સારવાર હાટું થઈને. હવે એ પૈસા મેં પરત એને દઈ દીધા પાછા. તો એ લોકો એમ કહે સોદાખત મારી પાસે કરાવી લીધું એને. એ લોકો જમીન મને પાછી પરત આપતા નથી. મેં એ હાટું થઈને ગાયક અને અરજી કરી. અરજી મારી કોઈ સ્વીકારી નહીં સાહેબે. પછી આયક અને આ સાહેબ આગળ આવ્યા. એ સાહેબે એમ કીધું કાંઈ વાંધો નહીં, તમારે અરજી સ્વીકારી નથી ને તો અમે એ અરજી તમારી સ્વીકારી લઈશું. પાછી તમને હું ફોન કરી એટલે આવી જજો, તમારું કાયદેસર કાર્યવાહી કરશું અમે. કેટલી કિંમતની આ જમીન? 11 લાખની કિંમતની છે જમીન. 11 કરોડ. કેટલા રૂપિયા લીધા હતા ને કેટલા 2.5 લાખ રૂપિયા મેં લીધા હતા માજીની સારવાર હાટું થઈ. ને કેટલા રૂપિયાની જમીન લખાવી હતી? જમીન એને 11 લાખમાં જ લખાવી. કિંમત કેટલી જમીન? જમીન 11 કરોડ. હવે તમારી માંગ? માંગ મારી જમીન પાછી આવી જાય.